હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું સંગીતા ભંડેરી. અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 11 નું ચેપ્ટર નંબર 3 ની શોર્ટ નોટ. આપણે આખું ચેપ્ટર ઓલરેડી ભણી ચૂક્યા છીએ. ચેપ્ટર નંબર 3 છે એ થોડુંક લેન્ધી છે અને અમુક વસ્તુ અટપટી લાગે, તમને ના સમજાય, કારણ કે નરી આંખે અમુક વસ્તુ આપણને દેખાતી નથી હોતી. જે દેખાય છે એ તો આપણે સમજીએ છીએ, બરાબર? તો આ ચેપ્ટર છે ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ. તમે જો હજુ સુધી મારો લેક્ચર ના જોયો હોય તો સ્ટડી માસ્ટર આ પ્લેલિસ્ટ ની અંદર જઈ ચેપ્ટર નંબર 3 તમને મળી જશે, વનસ્પતિ સૃષ્ટિ, બરાબર છે. તો આજે આપણે શોર્ટ નોટ લઈને આવી છું તમારા માટે. ઘણા સ્ટુડન્ટની માંગ હતી ચેપ્ટર નંબર 3 ની શોર્ટ નોટ લઈ આવો, બરાબર? તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 3 ની શોર્ટ નોટ, બરાબર. સૌથી પહેલા આપણે વાત કરવાના છીએ લીલ વિશે, બરાબર. લીલ માટે મેં આખું લીલ તમને એક જ પેજ ની અંદર સમાળી દીધું છે. કઈ કઈ વસ્તુ છે સૌથી પહેલા આપણે જોઈએ. લીલનું બંધારણ કેવું છે તો કે સાદું અને સુકાયક બંધારણ છે. વસવાટ એટલે કે ક્યાં રહે છે તો કે જલજ છે, ભીની અને ભેજવાળી જમીનની અંદર જોવા મળે છે, લાકડા ઉપર જોવા મળે છે અને પથ્થર ઉપર જોવા મળે છે. સહજીવી છે. કયા સ્વરૂપે છે તો કે એક કોષીય છે, જેમ કે ક્લેમિડોમોનાસ. વસાહતી છે, જેમ કે વોલવોક્સ. તંતુમય છે, સ્પાઇરોગાયરા અને સરગાસમ. પ્રજનનની વાત કરવામાં આવે તો વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા, અલિંગી પ્રજનન ચલબીજાણુ દ્વારા અને લિંગી પ્રજનન ચલજન્યુ, અચલજન્યુ અને સમજન્યુ દ્વારા. હવે આપણે એના અમુક પ્રકારો આપેલા છે. 3 પ્રકાર છે: ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી લીલ. સૌથી પહેલા આપણે વાત કરીએ ક્લોરોફાઇસી લીલ. સામાન્ય નામ છે લીલી લીલ. સ્વરૂપ સાદું છે, સુકાયક છે અને એક કોષીય છે. તંતુમય છે, વસાહતી છે. વસવાટ ક્યાં જોવા મળે છે તો કે મીઠા પાણીમાં છે, ક્ષારયુક્ત પાણીમાં છે. કોષ દિવાલ, ક્લોરોફાઇસીની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. રંજક દ્રવ્ય છે એની અંદર ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી. ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે કરે છે. કશા 2 થી 8 કશા ધરાવે છે. પ્રજનનની અંદર વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા, અલિંગી પ્રજનન ચલબીજાણુ દ્વારા, લિંગી પ્રજનન સમજન્યુક, વિષમજન્યુક અને અંડજન્યુક. ફલનની વાત કરીએ તો આની અંદર ફલન જોવા મળશે. ફલન માટે કોઈ સ્પેસિફિક લખ્યું નથી. ઉદાહરણની વાત કરીએ તો ક્લેમિડોમોનાસ, વોલવોક્સ, યુલોથ્રિક્સ અને સ્પાઇરોગાયરા કારા, બરાબર. થિયોફાઇસીની વાત કરીએ તો બદામી લીલ અથવા તો કથ્થઈ લીલ તરીકે ઓળખાય છે. સ્વરૂપ કેવું છે તો કે સાદું છે, તંતુમય છે અને વિશાળ વૃક્ષ જેવી રચના ધરાવે છે. વસવાટ દરિયાઈ છે, ક્ષારયુક્ત પાણીની અંદર જોવા મળે છે. કોષ દિવાલ સેલ્યુલોઝ અને આલ્જીનની બનેલી છે. રંજક દ્રવ્યની અંદર ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ સી છે, અથવા સાથે સાથે ફ્યુકોઝેન્થિન પણ આવેલું છે. એના પછી વાત કરીએ ખોરાકનો સંગ્રહ મેનિટોલ અને લેમિનારિન સ્વરૂપે કરે છે. કશા આની અંદર 2 હાજર છે. પ્રજનનમાં વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા, અલિંગી પ્રજનન ચલબીજાણુ, લિંગી સમજન્યુક, વિષમજન્યુક અને અંડજન્યુક. પ્રજનનની પ્રક્રિયા દરેકની અંદર લગભગ સેમ જોવા મળે છે. ફલનની પ્રક્રિયા છે એ પાણીના માધ્યમ દ્વારા થાય છે. ઉદાહરણમાં આપ્યું છે એક્ટોકાર્પસ, ડિક્ટિયોટા, લેમિનારિયા, સરગાસમ અને ફ્યુકોસ. એના પછી ત્રીજો પ્રકાર છે રોડોફાઇસી, જેને આપણે લાલ લીલ તરીકે ઓળખીએ છીએ. જે કયું સ્વરૂપ છે તો કે સાદું છે, સુકાયક છે અને આયોજનના સ્તરે એ જટિલ રચના ધરાવે છે. વસવાટ ક્યાં છે તો કે ખારા પાણીમાં, દરિયાઈ પાણીમાં અને ઉફાળા પાણીમાં. કોષ દિવાલ સેલ્યુલોઝ અને પેક્ટિનની બનેલી છે. સાથે સાથે પોલીસલ્ફેટ એસ્ટરની પણ બનેલી છે. આની અંદર રંજક દ્રવ્ય છે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ ડી. સાથે સાથે ફાઇકો ઇરિથ્રેન પણ હાજર છે. ખોરાકનો સંગ્રહ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે કરે છે. સાથે સાથે કશા આની અંદર ગેરહાજર છે. પ્રજનનની પ્રક્રિયા તો સેમ જ છે, પેલા બંનેમાં છે એમ જ. અહીંયા એક વસ્તુ નવી જોવા મળે છે. ફલન પછી પર્શ્વફલનની ઘટનાઓ જોવા મળે છે. ઉદાહરણમાં છે પોલીસાઇફોનિયા, પોરફાયરા, ગ્રેસિલારિયા અને જેલિડિયમ, બરાબર. તો આ હતી વાત લીલની. હવે આપણે વાત કરવાના છીએ પાછળના દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી એક જ સ્લાઇડની અંદર. ચલો નિવાસસ્થાનની વાત કરીએ. દ્વિઅંગી વિશે આપણે પહેલા ભણી લઈએ. નિવાસસ્થાન ક્યાં છે તો કે પાણી અને જમીન ઉપર બંને જગ્યાએ જોવા મળે છે. કયા સ્વરૂપે છે તો કે મૂળ પ્રકાંડ પર્ણ જેવી રચના ધરાવે છે. અસલમાં મૂળ પ્રકાંડ પર્ણ હોતું નથી. જેવી રીતે આપણે મકાઈમાં કે સૂર્યમુખીમાં જોઈએ છે મૂળ પ્રકાંડ પર્ણ, એવી કમ્પ્લીટ રચના નથી જોવા મળતી. એટલા માટે એવું કીધું છે એના જેવી રચના છે, બરાબર. દેહ રચના લીલ કરતા વધુ જટિલ છે, બરાબર. સુકાયક કેવું છે તો કે ફેલાયેલ છે અથવા તો ટટાર છે. જો ટટાર હશે તો આધાર સાથે જોડાયેલું હશે.
પ્રજનનમાં વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા, લિંગી પ્રજનન પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની દ્વારા થાય છે. મુખ્ય લક્ષણ શું છે તો કે આપણે એને પૃથ્વી પરના ઉભયજીવી તરીકે ઓળખીએ છીએ. બરાબર, આપણે આ વસ્તુ બેટા ભણી ગયા છે. બે પ્રકાર છે, લીવરવર્ટ અને મોસ. ઉદાહરણમાં ફ્યુનારિયા, કોલિટોટ્રિકમ અને માર્કેન્સિયા. અહીં સાથે સાથે આપણે એનો ફોટો પણ મૂક્યો છે. પછી જોઈએ ત્રિઅંગીઓ, જે નિવાસ સ્થાન ક્યાં છે તો કે સૌ પ્રથમ ભૂમિ નિવાસી વનસ્પતિ કઈ છે? ત્રિઅંગીઓ. સૌ પ્રથમ ક્યાં આવ્યા? જમીન ઉપર આવ્યા. સ્વરૂપ તે છે એ ત્રિઅંગી, 3 અંગ ધરાવે છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ. બરાબર. દેહ રચના મુખ્ય અવસ્થા કઈ છે એની અંદર તો કે બીજાણુજનક અવસ્થા છે. પ્રજનનમાં જન્યુ દ્વારા પુજન્યુ અને સ્ત્રીજન્યુ દ્વારા બીજાણુ દ્વારામાં થાય છે, સમબીજાણુક અને વિષમ બીજાણુ. મુખ્ય લક્ષણ શું છે તો કે સુવિકસિત વાહક પેશી ધરાવે છે. સૌ પ્રથમ વાહક પેશી કોની અંદર આવી તો કે ત્રિઅંગીઓની અંદર. બરાબર, આ બધા મુખ્ય લક્ષણ છે, ખાસ યાદ રાખજો. પ્રકાર છે સાયલોપ્સિડા, લાઇકોપ્સિડા, સ્ફિનોપ્સિડા અને ટેરોપ્સિડા. બરાબર. ઉદાહરણમાં છે સેલાજિનેલા, ઇક્વિસેટમ, હંસરાજ અને સાલ્વિનિયા. પછી છે અનાવૃત બીજધારી, કોઈ પણ પ્રદેશમાં જોવા મળે, દરેક જગ્યાએ અનાવૃત બીજધારી જોવા મળે. સ્વરૂપ કેવું છે તો કે એના બીજ નગ્ન છે, અનાવૃત, આવૃત થયેલા નથી. બરાબર, આવરણ વગરના બીજ જેને આપણે અનાવૃત બીજધારી કહીએ છીએ. વૃક્ષ સ્વરૂપે જોવા મળે અને ક્ષુપ સ્વરૂપે જોવા મળે. દેહ રચના કેવી છે તો કે એની અંદર જન્યુજનક અવસ્થા મુક્ત જીવી છે. પ્રજનનમાં વિષમ બીજાણુ, લઘુ બીજાણુ અને મહાબીજાણુ દ્વારા. મુખ્ય લક્ષણ આપણે અપુષ્પી વનસ્પતિ તરીકે પણ ઓળખીએ છીએ. આના કોઈ પ્રકાર નથી. સાયકસ, પાઇનસ અને ઝિંકો એના ઉદાહરણ છે. આવૃત બીજધારીની વાત કરીએ તો નિવાસ સ્થાનમાં સૌથી પ્રભાવી છે, સૌથી વધારે પ્રભુત્વ ધરાવતી વનસ્પતિ, તેને આપણે આવૃત બીજધારી વનસ્પતિ કહીએ છીએ અને દરેક જગ્યાએ જોવા મળે છે, સર્વત્ર રીતે જોવા મળે છે. બીજની ફરતે આવરણ ધરાવે છે એટલા માટે આપણે આવૃત બીજધારી કહીએ છીએ. બેવડું ફલન દર્શાવે છે, પુંકેસર, સ્ત્રીકેસર હાજર છે, જે લિંગી પ્રજનન કરે છે. સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. એને એકદળી અને દ્વિદળી બે ભાગમાં વિભાજિત કર્યા. એકદળીનો મતલબ એક જ બીજપત્રની હાજરી હોય, દ્વિદળીનો મતલબ એક કરતા વધારે એટલે કે બે બીજપત્રની હાજરી હોય. સૂર્યમુખી અને મકાઈ આ છે એનું ઉદાહરણ. આ ભાગ તમને આવડતો હશે. બરાબર, આવૃત બીજધારી વનસ્પતિ આપણે બહુ ભણ્યા છીએ. સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યામાં ભણ્યા, સપુષ્પી વનસ્પતિની અંતઃરચનામાં જોયા. બરાબર, તો આ હતું ચેપ્ટર નંબર 3 માટેની શોર્ટ નોટ. આશા રાખું છું કે સમજાણું હશે. જો બેટા યુઝફુલ થાય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મને આગળ નવી નવી શોર્ટ નોટ, નવા ચેપ્ટરની બનાવવાની ખબર પડે. સાથે સાથે તમને આની પીડીએફ નોટ ગ્રુપની અંદર હું મૂકી દઈશ, ત્યાંથી તમે મેળવી શકો છો. મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. થેન્ક યુ સો મચ.